એક્ટિવા હું ફોર્ચ્યુનર આપશે આવનારા દિવસોમાં, કાર પણ આપી પણ શકે. હા, એને તો લાગત જ નથી જે વસ્તુની. અને મોટી વાત એ છે કે આમાં મોટા મોટા ઇન્ફ્લુએન્સર, જેને યુટ્યુબરો કહેવાય, એના લાખો કરોડો ફોલોવર હોય, એ આની જાહેરાત કરે. એટલે લોકો શું થાય કે જેને હાવ લોઅર મિડલ ક્લાસ છે ને, એને કાઉન્ટર કર્યો છે કરોડો કા સોના. કારણ કે એ બિચારા તો કોઈ દી મોટી દુકાનનો પગથિયું ચડવાના સપનાય નથી જોતા જે લોકો. હવે એના માટે આશાનું કિરણ બન્યું કે આપણે જ્વેલરી જોઈએ અને એટલે ઈ જે એને કાઉન્ટર કર્યો છે, ભારતની 90% જે પોપ્યુલેશન છે ને એને કાઉન્ટર કર્યું છે. ત્યાં ટોકન લઈને આવે છે, બરોબર. આજની ડેટમાં હું તમને એના વિડીયો કે ફોટો મોકલીશ. ત્યાં બહાર બાઉન્સરો ઉભા હોય. આ ગોલ્ડ જ નથી, ત્યાંની વાત કરું છું. 1 ગ્રામ બાઉન્સરો ઉભા હોય, 2-3 ઇન્ફ્લુએન્સર વેઇટિંગમાં હોય વિડીયો બનાવવાના, અને આવી એક સ્કૂટીઓ ફ્રી આપતા હોય. એવી જગ્યાએ લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ, એનાથી નીચે જે લોકોએ સપનું સોનાનું નહોતો જોતા, એ લોકો માટે આશાનું કિરણ જાગ્યું કે આપણા બજેટમાં કંઈક તો આવે છે. શું છે એ ક્યારેય એના રિપોર્ટ કરાવવાનો ખર્ચો એને પરવડે એમ નથી. કે જે વસ્તુ 100 રૂપિયાની, 200 રૂપિયાની, 500 રૂપિયાની, પણ જેની 10 રૂપિયા વેલ્યુ છે એના 100 લેવાના. એટલે આ લોકોએ જે હિસાબે ઓલું કહેવાય ને કે અમુક હીરો ગુટખાની ઇલાયચીના પાઉચની એડવર્ટાઈઝ કરતો, વિમલ ઇલાયચી, પણ ઇલાયચીના નામે લોકો પછી ગુટખા ઉપાડી લે છે. એવી રીતને આ સેલિબ્રિટીઓ આમાં પડે ને, એટલે એના હિસાબે આને એમ થાય કે ચાલો ને હવે આણે કીધું, આપણા યુટ્યુબર ફોલોવર છે આના, તો એને કીધું છે કાંઈક તો હશે ને, દે ધનાધન. અને કળિયુગમાં જેમ કીધું છે ને, ખોટું ચાલવાનું છે, એ કળિયુગ આવી ગયો. કળિયુગ આવી ગયો, વાત સાચી તમારી કે કળિયુગ, અશ્વિનભાઈ. અચ્છા, આમાં બીજી એક બાબત એવી છે કે જે એની માનો કે ઘરેણા બનાવવા છે, તો એની જે મજૂરી લેવામાં આવે છે સોનાની અને આની જે મજૂરી લેવા, એમાં કોઈ ફરક દેખાય છે? નહીં. જો હું તમને મારા મનની વાત કરું, જો મારે આમાં મારી પાસે એક ઓપોર્ચ્યુનિટી મને દેખાતી હતી કે સાલું આવા કોઈન તો અત્યારે સુરતમાં મૂકો એટલા વેચાય છે, અને અહીંયા બુલિયનનું જે ઓલું મેલ્ટિંગ કરતા હોય ને, અહીંયા મહારાષ્ટ્રનો સોનું પીગાળવાની ભઠ્ઠીઓ ચલાવે છે. અને એને તમે ગોલ્ડ આપો ને, એટલે તમે એમ કહો 50 ગ્રામનો, 10 ગ્રામનો કયો, એ સાઈઝનો સિક્કો બનાવીને આપે. કયો એ નામ લખી દે, પાર્લે જી લખાવવું હોય તોય આવે, બિસ્કિટનું, ગોલ્ડનું, કે તમારા નામનું બનાવવું હોય, વોટ એવર, યુએસની કોઈ સ્વિસ મેડ કાંઈ પણ લખવું હોય ને તો એના સિક્કા બને. તો એવા સિક્કા બનાવીને સીધો વેચી પણ શકાય. પછી મારે પોતાની ફેક્ટરી હોય તો હું જો આ કોપરની સેમ્પલની લાઈન બનાવીને આ લોકો જેટલા જ્વેલરી વાળા હોય ને, એ જોખમ સાથે ન ફેરવી શકે અને એટલી મોટી ઇન્વેન્ટરીનો ખર્ચો પણ ન લાગે. એટલે ઓર્ડર લેવા માટે એ બ્રાસની, સિલ્વરની, બ્રાસ અથવા તો સિલ્વરની સેમ્પલની લાઈન બનાવે. એ શોરૂમમાં બતાડે, અને શોરૂમમાં બતાવ્યા પછી શોરૂમ વાળા એને ઓર્ડર આપે કે આ મને બનાવી દો. તો એની 700 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની મેકિંગ મળે પર ગ્રામ. હવે આ કોઈન લઈને જ્યારે કોઈ કસ્ટમર એમ કે મને આ કોઈનની જ આ લેબ ગ્રોન ગોલ્ડ જે કોપર છે એ એની જ જ્વેલરી બનાવી દો, એટલે મારે ત્યાં આવે ને તો હું એમ કહું ભાઈ 1000 રૂપિયા મેકિંગ આપણે લઈએ છીએ જનરલી, પણ તમારી 700 લઈશું. હવે 700 મને છે ને 100 રૂપિયાનો જ ખર્ચો હોય, 600 બચવાના છે. તો હું શા માટે ના પાડું? એટલે સુરતની અંદર ફેક્ટરીઓ વાળા છે ને, ઘણા એવા હોય કે જે એથિક્સ થી બહાર કામ નથી કરવાના, પણ જેને સર્વાઈવ કરવા માટે સ્ટ્રગલ કરતા હોય ને, એને એમ થાય કે માંડ મોકો આવ્યો છે, સમજે, આફતમાં અવસર જેવું હોય એના માટે. તો એ તો તરત એમ કે છે કે લાવો હું 700 રૂપિયા બનાવી દઈશ. એટલે 700 રૂપિયા પર ગ્રામની મેકિંગમાં આવી જ્વેલરી બને ને, એટલે ફેક્ટરી વાળાને તો મજા પડી જવાની છે. અને લેવા વાળો એમ થાય કે જો 700 રૂપિયામાં આપણે સેમ ડિઝાઇન ગોલ્ડ વાળી જ બનાવી છે, એટલે આપણે ઘરે તે છે ને હવે પ્રસંગમાં પહેરીને જજો. અને શેફ ને આ તાંબુ છે ને, એ ઓલા વાસણ બિચારા ક્યાંય ફરતા છે, તાંબાના લોટા કોઈ દી પૂજા વાર તહેવારને દિવસે દડતા હોય, પણ આને આ કોપરને શેફમાં મૂકશે, હાચવીને મૂકશે, અને લોક મારશે અને એની પાછળ દીવાબત્તી કરશે, પણ ઓરિજિનલ વસ્તુ છે ને એ ઠેબે ચડશે અને આ બધું સંઘરાઈ જશે. એટલે આમાં આફતમાં અવસર જેવું છે. આફતમાં અવસર જેવું છે, વાત સાચી છે. લોકો એટલા માટે છેતરાય છે ભાવના કારણે, પણ કેને ખબર નથી કે એ તો તાંબુ જ લાવી રહ્યા છે. તો અશ્વિનભાઈ, ઘણી બધી વિગતો તમે રજૂ કરી, આ ઉપરાંત બીજું કઈ છે આપને કહેવા જેવું? જો કહેવા જેવું તો એ છે
કે આવનારા દિવસોમાં આ લેબગ્રોન ડાયમંડની જેમ લેબગ્રોન ગોલ્ડના સંભાવના બહુ જ ઓછી છે, નહીવત છે. એટલે કોઈ પણ ભેળસેળ કરતા હોય કે આવા કોઈ તત્વો હોય ને, સસ્તું હંમેશા મોંઘું પડવાનું છે. એટલે હું તો ઘણીવાર કહું છું, જ્વેલરી ફિલ્ડ સાથે સંકળાયેલા વ્યક્તિ તરીકે તમે ઘણી શોરૂમની અંદર તમે ડિઝાઇનો જુઓ અને બેનરો માર્યા હોય, ઝીરો મેકિંગ કઈ રીતને પરવડે એમ? તો ઈ ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ ચોરી કરતા હોય, ગોલ્ડમાં કે સ્ટોનમાં કે અધર એના ટંચમાં. તો આવી રીતને લોભ લાલચ વાળી કોઈ પણ સ્કીમોમાં ફસાવું નહીં, અને પારદર્શિતા સાથે જ્યાં તમને વિશ્વાસ હોય 100%, જેને સ્ટાન્ડર્ડ લોકો જ્વેલર્સો હોય ને, ત્યાં જઈને સિલ્વરની જ્વેલરી પહેરો. સિલ્વર છે ને, આજની ડેટમાં સિલ્વરની જ્વેલરીનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે અને વધવાનો પણ છે. પણ સાચું પહેરો, ઓછું પહેરો ભલે, અને સોનું ન પરવડે તો ચાંદી પહેરો, પણ આવા લોકોની છેતરપિંડીનો એનો તમે ભોગ ન બનતા. અને નાની એમાઉન્ટ હોય ને, એટલે પેલા જેવું છે કે જો નાની એમાઉન્ટમાં શું થાય કે મારી પાસે કોઈ 5,000ની ખીચામાં જ પડી ગયા એવું ફીલ થાય, પણ હું એના માટે પોલીસ કમ્પ્લેન નહીં કરું. કારણ કે તમને ખબર છે, ડિપાર્ટમેન્ટમાં જાઓ ને, હમણાં તે સુરતનો એક એક્ઝામ્પલ ખાલી હું તમને દઉં છું. હીરાની છેતરપિંડીની અંદર 3-4 લોકોને અંદર પોલીસ ફરિયાદ કરી અને પોલીસ કેસ થયા ને બધું કમ્પ્લેટ. આરોપીઓને પકડી લીધા, અને જેણે માલ સસ્તો લીધો હતો, આપણને તો ખબર ન હોય લેવા વાળાને કે આ ચોરીનો માલ છે. ચોરીનો હતો નહીં, જોકે રોકડી કરતા હતા. તો આવા વેપારીઓ પાસેથી પોલીસ વાળાએ જેટલામાં ગયો નતો ને એનાથી અડધા પૈસા તો પોલીસ વાળાએ લીધા, નામ કાઢવાના. કે તમારું કેસમાંથી નામ હટાવવું હોય ને તો 25 લાખ થાય ને 50 લાખ થાય. બોલો 3 કરોડમાં ઉઠ્યો હતો ને તો 2.5 કરોડ તો પોલીસને દીધા, અને મળ્યું કઈ નહીં. એમ આમાં પોલીસ કેસ એટલા માટે નહીં થાય કે 2500માં હું પોલીસ પાસે જાઉં, 5,000માં હું પોલીસ કેસ કરવો. અશ્વિનભાઈ, આમાં એક પ્રશ્ન રહી જાય છે, આમાં કાયદાકીય રીતે કઈ રીતે પગલા ભરી શકાય છે? ભેળસેળ માટે કરી શકાય છે, માપતોલ માટે કરી શકાય છે, કઈ રીતે માણસ કોઈ ફરિયાદ કરવી હોય તો? જો પહેલી વાત તો ફરિયાદ ત્યારે કરી શકાય કે તમે કોઈ પણ ઓથેન્ટિક શોરૂમ પાસેથી કે કોઈ બુલિયન વાળા પાસેથી બિલમાં લીધું હોય કે આ 999 ની ગેરંટી આપી હોય અને તમને વેચ્યું હોય તો બરોબર છે. હવે આ તો જે તમે ચોર પાસેથી લ્યો છો છાનામાના સસ્તાની લાલચમાં, એટલે આની અંદર કમ્પ્લેન ન થાય. એટલે શું થાય કે બધું ભીનું સંકેલાઈ જાય. પણ ભીનું સંકેલાઈ ગયા પછી ઓલું કહેવાય ને, મૂંઢ માર વાગ્યું હોય કોઈને કહી ન શકીએ, દેખાડી ન શકીએ, એવું થાય. એટલે કમ્પ્લેન નહીં થાય, પણ ભોગ ન બને. જાગૃત થવાનું, બીજું કઈ નથી. જાગૃત થવાનું, હા. એટલે એ તમારો ધ્યેય પણ એ જ છે કે લોકો જાગૃત થાય. કારણ કે તાંબુ ખરીદો નહીં, ચાંદી ખરીદો. તમારે પરવડતું ના હોય, સોનું ન પરવડતું તો ચાંદી ખરીદો, પણ આ તો તાંબુ જ છે અને શરીરને નુકસાન કરે છે, સ્વાભાવિક છે. તો તમારો ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ, તમે અમારા દર્શકોને એકદમ સાચી વાત કરી, અને હવે દર્શકો ન છેતરાય એ માટેના તમે એના પુરાવા ટેસ્ટિંગથી લઈને ઘણું બધું તમે કર્યું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર.